નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમદાવાદમાં કર્ણાવતી 4 રસ્તા પર અકસ્માત। અમદાવાદ એસજી હાઈવે પર અકસ્માત। ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાથી ડિવાઈડર ઉપર ટ્રક ચડી જતા બાઇકવાળાને અડફેટે લેતા બાઇકવાળાના પગના ભાગમાં ઈજા પહોંચી હતી અને તેની પત્નીના હાથના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, સાથે રિક્ષાવાળાને પણ નુકસાન થયું હતું। રિક્ષા ચાલકનો આ બાદ બચાવ થઈ ગયો હતો અને 4 વ્હીલવાળાને નુકસાન થયું હતું। આગળના ભાગમાં સિગ્નલનો થાંભલો તોડીને ટ્રક ઉપર ચડી ગયો હતો, જેથી કરીને સિગ્નલના થાંભલાને પણ નુકસાન પહોંચ્યું હતું, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી અને પોલીસ દ્વારા ટ્રક ચાલકની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હું અહીંયા ઇસ્કોન આવ્યો હતો। ઇસ્કોનથી કર્ણાવતી ક્લબવાળું સિગ્નલ છે, અહીંયાથી નીકળ્યો ઇસ્કોન જતો હતો કામથી, એટલે સિગ્નલ ખુલ્યું ને હમણે નીકળ્યા તો ઇસ્કોન થી કર્ણાવતી બાજુ ડમ્પર વાળો આવ્યો, એટલે સિગ્નલ એમનું બંધ હતું। ત્યાર પછી પણ એ રેસ આપીને ડિવાઈડર ઉપર ગાડી ચડી ગઈ। હવે ડિવાઈડરની ઉપર ગાડી ચડી તો મારા રિક્ષાના આગળ જ આવી કે શુક્ર અલ્લાહનો કે ભગવાનનો કે મારા સદનસીબે હું બચી ગયો કે મારો રિક્ષાનો આગળનું નુકસાન થયું છે। હું રિક્ષા ચલાવીને મારું ગુજરાન ચલાવું છું। હા, એવું છે, નશામાં છે ને એવું જ લાગે છે મને તો। એ પોલીસ વાળા એમને પકડ્યા છે, ભાગવાની કોશિશ કરી હતી પણ એ ઝડપાઈ ગયો છે। મારું નામ મોહમ્મદ અનસ પીસુવાલા। હું કાજલબાગ જુવાપુરા રહું છું। રિપોર્ટર રુસ્તમ શેખ, ગુજરાત 20 ન્યૂઝ, અમદાવાદ। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।